હાલરડુ. આજે મોન્ટુનો જન્મદિવસ છે, તેથી તે ખૂબ વહેલો જાગી ગયો અને તૈયાર થઈને તેની માતા પાસે આવ્યો. શું માં, તે હજી સુધી મને વિશ પણ નથી કર્યું. તું મારો જન્મદિવસ પણ ભૂલી ગઈ? અરે મારા દીકરા, એવું કેવી રીતે બને કે હું મારા દીકરાનો જન્મદિવસ ભૂલી જાઉં? પણ ખાલી હાથે હું થોડે જ તને વિશ કરત. વિચાર્યું કે ગિફ્ટ આપતી વખતે જ તને વિશ કરું. આ સાંભળીને મોન્ટુ ખુશ થઈ ગયો. તું બક્ષિસ લઈને આવી છે? મને ખબર હતી, એટલે જો તારી પાસે આવ્યો છું. મારી ગિફ્ટ ક્યાં છે? શેતાન, અહીં જ મારી રાહ જો. માં અંદર જાય છે અને અંદરથી એના માટે ભેટ લાવે છે. મોન્ટુ ભેટને ખોલે છે તો તેમાં હનુમાનજીની એક નાની મૂર્તિ હતી. હનુમાનજી હંમેશા તારી રક્ષા કરશે. શું ગામમાં આવેલી ડાકણથી પણ હનુમાનજી બચાવશે? અરે દીકરા, તું આવી ડરામણી વાતો પર ધ્યાન ના આપ. ઓકે, આ બક્ષિસ હું હમણાં જ જઈને મારા મિત્રોને દેખાડું છું. હા, પણ પેલા ભગવાનની સામે જા, માથું નમાવી આવ, પછી ચાલ્યો જા. મોન્ટુ ઘરની અંદર બનેલા નાના મંદિરમાં જાય છે અને દર્શન કરે છે અને પછી બહાર જતો રહે છે. રાત થઈ ગઈ હતી. મોન્ટુ તેની માના ખોળામાં માથું મૂકીને સૂઈ રહ્યો હતો, પણ તેની આંખો ખુલ્લી હતી. તું આખો દિવસ થાકી ગયો છે, તો ઊંઘ કેમ નથી આવતી? આજે તો લોરી નથી સંભળાવી રહી, તો ઊંઘ કેવી રીતે આવશે? માં હાલરડુ ગાય છે. સુઈ જા મુન્ના, સુઈ જા, લાલ પલંગ પર સુઈ જા, નહીં તો ડાકણ આવીને તને ડરાવશે. શું માં, તું મને ભયાનક વાતો નથી કરવા દેતી અને હવે પોતે જ ડાકણની વાતો કરે છે? એમ પણ હું કોઈ ડાકણથી નથી ડરતો. માનો અવાજ બદલાઈ જાય છે. શું કહ્યું? મોન્ટુ માની સામે જુએ છે તો માની આંખોનો રંગ બદલાઈ ગયો હોય છે. નખ મોટા થઈ ગયા હોય છે. વાળ હવામાં ઉડવા લાગે છે. આ જોઈ મોન્ટુ ગભરાઈ જાય છે અને ત્યાંથી ભાગે છે. હવેલીની બધી લાઇટ્સ બંધ હોય છે. એને કંઈ જ દેખાતું નથી. એ એની માને બૂમ પાડે છે, પણ એનો અવાજ બહાર નીકળતો જ નથી. એની પાછળ કોઈ ઊંધા પગવાળી સ્ત્રી ચાલતી આવે છે અને મોન્ટુના ખભા પર હાથ રાખે છે. મોન્ટુ પાછળ ફરીને જુએ છે તો એને એની માં દેખાય છે. મોન્ટુ કંઈ જ નથી બોલતો અને રૂમ તરફ ઈશારો કરે છે. શું થયું? આજે તું બહુ જ થાકી ગયો છે. કોઈ ખરાબ સપનું જોયું હશે, હેને? ચાલ. અને એ એને રૂમમાં લઈ જાય છે. જો તો કોઈ નથી અહીંયા. તું તો આમથી જ ડરી રહ્યો છે. આવ, પાણી પીને સૂઈ જા. હવે મોન્ટુને સારું લાગે છે અને કહે છે, માં, અહીં ડાકણ હતી. ક્યાં ગઈ ખબર નહીં, પણ અહીં જ હતી. અચ્છા, એ ડાકણ? એ ત્યાં જો. તે અરીસા તરફ ઈશારો કરે છે. અરીસામાં એને ડાકણ દેખાય છે. માં હસવા લાગે છે. બૂમ પાડતો પાડતો તે બહાર જાય છે. ત્યાં સામેથી એની માં આવે છે અને કહે છે, શું થયું મોન્ટુ? આટલી રાત્રે અવાજ આપે છે? બધા સૂવે છે બેટા. માં, અંદર ડાકણ તારો રૂપ લઈને બેસી છે. આ સાંભળીને માં ગભરાઈ જાય છે અને ગભરાતા ગભરાતા રૂમની અંદર જાય છે. અંદર કોઈ જ ન હતું. આ બધું તારું વહેમ છે. ચાલ, હું તને હાલરડા ગાઈને સંભળાવું છું અને તને ઊંઘ આવી જશે. મોન્ટુ પોતાનું માથું માના ખોળામાં રાખીને સૂવે છે, પણ એની આંખ હજુ પણ ખુલ્લી હતી. માં હાલરડુ ગાય છે. સુઈ જા મુન્ના, સુઈ જા, લાલ પલંગ પર સુઈ જા, તારી મમ્મી આવશે, 4 રમકડા લાવશે. એક રમકડું તૂટી ગયો, મુન્ના રાજા રિસાઈ ગયો. તો પણ મોન્ટુ સૂતો નથી. એના હાથમાં એની મમ્મીએ આપેલી હનુમાનજીની મૂર્તિ હતી. ડાકણ ગુસ્સામાં કહે છે, મોન્ટુ, સુઈ જા, નહીં તો તારી માને મારી નાખીશ. નહીં, મારી માને છોડી દો. તો ચાલ મારી સાથે. મોન્ટુ ડાકણ સાથે જાય છે અને બંને અરીસાની સામે ઊભા રહી જાય છે. અરીસો ખુલે છે. અંદર માં હોય છે. મોન્ટુ, આ ડાકણથી ડરતો નહીં. હનુમાનજી પર વિશ્વાસ રાખ. આ તને કંઈ નથી કરી શકતી.
અહીં કોઈ રામાયણ ચાલે છે જે હનુમાનજી આવશે. અને એ પોતાના જાદુથી અરીસાને બંધ કરી દે છે. મારી માને છોડી દો પ્લીઝ. અગર તને તારી માં જોઈએ તો તારા બધા મિત્રોને મારી પાસે લઈ આવ અને કોઈને બતાવવાનો પ્રયત્ન કર્યું તો તારી માં. અને હસવા લાગે છે. બીજા દિવસે સવારે મોન્ટુ મેદાનમાં જાય છે જ્યાં એના બધા મિત્ર રમી રહ્યા હતા. એ બધાને કહે છે, મિત્રો, મને તમારી જરૂરત છે. મારી માને પેલી ડાકણે કેક કરી નાખી છે. તમે મારી સાથે ચાલો. એમ પણ એ એકલી છે અને આપણે આટલા બધા, આપણને કંઈ ન થાય. આપણી સાથે હનુમાનજી છે. મોન્ટુ, તું ચિંતા નહીં કર. તું અમારો સાચો મિત્ર છે. અમે જરૂર આવીશું. બધા મિત્રો માની જાય છે. એ બધા મોન્ટુની સાથે એના ઘરે જાય છે. ઘરે ગયા પછી તેઓ જુએ છે કે ઘણી બધી ડાકણો ત્યાં હોય છે. આ જોઈને બધા ગભરાઈ જાય છે. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન. મોન્ટુ હનુમાનજીનો જાપ કરે છે. આ સાંભળી બધી ડાકણો જોર જોરથી હસવા લાગે છે અને તેઓ બાળકો તરફ વધવા લાગે છે. બધા બાળકો રડવા લાગે છે. ત્યાં જ મોન્ટુની નજર બહાર એક મંદિર પર પડે છે. બધાએ મંદિરની અંદર ભાગો, જલ્દી. બધા જ બાળકો મંદિર તરફ ભાગે છે. એમની પાછળ પાછળ ડાકણ પણ ઉડતી આવે છે. ત્યાં જ મોન્ટુ મંદિરમાં રાખેલી એક માટલી ઉચકીને ડાકણ પર મારે છે. ડાકણ બેભાન થઈ જાય છે અને મોન્ટુની માં અરીસામાંથી બહાર આવી જાય છે. મોન્ટુ, એક ગંગાજળ નાખીને એ ડાકણને ભસ્મ કરી નાખો. મોન્ટુ મૂર્તિની સામેથી ગંગાજળ ઉચકીને એ ડાકણ પર નાખી દે છે. ડાકણ ભસ્મ થઈ જાય છે. બાકીની બધી ડાકણો ત્યાંથી ભાગી જાય છે. મોન્ટુ પોતાની માને ગળે લાગે છે. બધા છોકરાઓ તાળીઓ પાડવા લાગે છે. અરે, ડાકણ ફરી પાછી તો નહીં આવશે ને? ના, અને આવી તો પણ હનુમાનજી તો અમારી સાથે છે ને? બધા છોકરાઓ ફરી તાળીઓ પાડવા લાગે છે.